નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ખેડાથી. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં 13 વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટ આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જે જિલ્લા સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત મૌખિક અને લેખિત પુરાવાને કોર્ટે માન્ય રાખી કડક ચુકાદો આપવામાં આવ્યો હતો. જે ડભાલીમાં દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જે આરોપી રિયાઝ ખાનને 20 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. જે 13 વર્ષની સગીરા પર ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હતું અને સરકારી વકીલની દલીલો કોર્ટમાં માન્ય રાખવામાં આવી હતી. જે 13 વર્ષની સગીરા પર આ ગુનાહિત કૃત્ય કરવામાં આવી રહ્યા હતા. જે ડભાલીમાં દિવ્યાંગ સગીરા પર એક આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે નડિયાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને આરોપી રિયાઝ ખાનને 20 વર્ષની કેદની સજા આપવામાં આવી છે અને 13 વર્ષની સગીરા પર આ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલની દલીલો કોર્ટમાં માન્ય રાખવામાં આવી હતી. નડિયાદની સેશન્સ કોર્ટે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ જેઓને 20 વર્ષની સજાનો હુકમ કરેલ છે. તે બનાવની વિગત એવી છે કે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ તે મૂળ ડભાલી ગામે શેખ ફળિયામાં રહે છે. તે આ કામની દિવ્યાંગ ભોગ બનનાર દીકરી, જેની બનાવ સમયે ઉંમર માત્ર 13 વર્ષની હતી અને પોતે દિવ્યાંગ હતી, તે દીકરી બનાવના દિવસે પોતાના પિતાને ગામના ચરામાં જે લાકડા કાપવા ગયેલા હોય છે તેઓને જમવા માટે બોલાવવા માટે ગયેલી. દીકરી દિવ્યાંગ હતી. તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું. આ સંદર્ભે એના પિતા જ્યારે ઘરે પરત ફરી રહ્યા હોય છે જમવા માટે, ત્યારે પોતે સમગ્ર જે બનાવ છે તે નજરે જુએ છે અને બૂમ પાડતા આરોપી રિયાઝ ખાન ત્યાંથી નાસી જાય છે. આ બનાવના સંદર્ભે દિવ્યાંગ દીકરીના પિતા દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે, જેમાં સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આખી તપાસ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે. ચાર્જશીટ કોર્ટમાં આવ્યા બાદ સરકાર તરફે 11 જેટલા મૌખિક પુરાવા તેમજ 20 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસેલા અને તે પુરવાર કરેલા. આમાં મુખ્યત્વે જે ભોગ બનનાર અને આરોપી છે તેઓના મેડિકલ સર્ટિફિકેટ તેમજ FSL દ્વારા આપવામાં આવેલો અહેવાલ તે મુખ્ય પુરાવા સાબિત થયેલા. આ સમગ્ર કેસ ચાલી જતા આજરોજ નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગળતેશ્વર નાઓને નામદાર સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને 25,000 રૂપિયા દંડ કરેલો છે. જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષ સુધી સખત કેદની સજાનો હુકમ આરોપી વિરુદ્ધ